તો હેલો મિત્રો, કેમ છો બધા? તો ફરીથી એક નવા એપિસોડમાં તમારું સ્વાગત છે. તો આજનો એપિસોડ ખૂબ જ મજેદાર થવાનો છે. તો આપણી જોડે છે બે ટેણિયાઓ. આવો જાઓ. આ બંનેને તમે ઓળખતા જ હશો, ગોલુ અને મોન્ટુ. તો આ બંનેને છે ને આજે આપણે 500 રૂપિયા આપવાના છે અને એ લોકોને કહેવાનું છે કે તમારા ઘરે ઉપયોગી થાય ને એવી વસ્તુ ખરીદો બજારમાંથી. એ લોકોને લઈ જવાના છે બજારમાં, તો ઘર માટે ઉપયોગી થાય એવી વસ્તુ તમારે લેવાની છે. સમજી ગયા? સમજી ગયા ને? તો બંનેને આપણે 500 રૂપિયા આપી દઈએ. લે આ તારા, આ તારા, બરાબર? તો હવે તમારી પાસે અડધા કલાકનો ટાઈમ છે કે તમારે શું ખરીદવાનું છે તે તમે વિચારી લો. આપણે સીએનજી ભરાવા જવાનું છે એટલે તમે લોકો વિચારી લો. બરાબર? બરાબર? સમજી ગયા? કઈ સવાલ હોય તો પૂછી લો એકવાર. આને યુહાનને કહી દેજો, હા. ગોલુને કે ખાવાનું જ નથી, કઈ લેવાનું બી છે. હા ગોલુ, ખાવાનું નથી ખરીદવાનું, ઘરમાં ઉપયોગી થાય ને એવી વસ્તુ ખરીદવાની છે. બરાબર? કે તું પાછો ખાવાનું ખરીદી લે હવે. તો ચાલો નીકળીએ. તો મિત્રો જોઈએ હવે આ બંને 500 રૂપિયાનું શું ખરીદે છે. તો જઈએ આપણે વ્યારા બજારમાં અને એ લોકો કહેશે ને એ દુકાનમાં એ લોકોને લઈ જશું. તમે જે દુકાને કહેશો ને ત્યાં લઈ જશું અને ત્યાં તમારે જાતે ખરીદવાનું છે. ડિસ્કાઉન્ટ પણ જાતે જ માંગવાનું છે. બરાબર? સમજી ગયા? હા. ચાલો ચાલો મિત્રો, મળીએ વ્યારા. બાય બાય. સીટ બેલ્ટ માર લે. ચાલુ કર્યો નીરવ? હા ચાલો. તો ફ્રેન્ડ્સ, અમે લોકો વ્યારા જવા માટે નીકળી ગયા છે અને હવે જોઈએ કે આ બંને શું ખરીદે છે. તમે વિચાર્યું કઈ? વિચાર્યું? બોલો. અરે તું બોલ્યા કરશે તો કેમ કરીને વિચાર્યું? જરા કર શાંત રાખ. अबे साले એવું? રાખ ને શાંતિ. બોલો તો યાર, થોડી વાર ગરમ થઈ જાય યાર. ચાલ કઈ નહીં, બંધ કર દે. વિચારો બોલને વિચારો. ભૂખ લાગી હે. ના, ખાવાની વસ્તુ નથી ખરીદવાની, પહેલા જ કીધું. તો ફ્રેન્ડ્સ, આપણી ગાડીમાં સીએનજી ભરાઈ ગયું છે. તો આ એ પેટ્રોલ પંપ છે જ્યાં હું આજથી 3 વર્ષ પહેલાં અહીંયા જોબ કરતો હતો, આ સીએનજી પંપ પર અને આ પેટ્રોલ પંપ પર. તો એક મિત્ર છે આપણા, મળાવું તમને, પ્રવીણભાઈ. કોણ હે પ્રવીણભાઈ? અરે આ પ્રવીણભાઈ જોડે અમે આજથી 3 વર્ષ પહેલાં અહીંયા પેટ્રોલ નાખતા હતા. તો ઘણા બધા મિત્રો પણ છે, બીજા બધા પણ. તો મિત્રો, સીએનજી ભરાઈને અમે લોકો નીકળ્યા છે. તો ગોલુએ કઈ વિચાર્યું છે? બોલો, શું વિચાર્યું? ઘડિયાળ? ઘડિયાળ લેવાનો? હા. કેવી, હાથમાં પહેરવાની? ના. તો દિવાલ પર લગાવવાની? ના. તો? પર. ભીત પર. હા. તો ગોલુનું કાચું ઘર છે, તો ભીત વાળું ઘર છે, તો ભીત પર લગાવવાની ઘડિયાળ લેવી છે પહેલા એને. તો આપણે હવે ઘડિયાળની દુકાન પર જઈએ. બરાબર ગોલુ? હા. ઘડિયાળ પેલી દીવા પણ થાય. દિવાલ પર લઈ જોઈ કઈ રહી થોડી નાની વાળી. છે? નાની જ છે. કેટલા વાળી? 220. કેટલા છે ગોલું ગણ?
કેટલા? 320. 320. તો આ ઘડિયાળ અમે લોકોએ લીધી છે હોનેસ્ટ વોચમાંથી, જે કલ્પેશ કિતાબની સામે શોપ આવી છે. મારે મારી નાની બહેન માટે એક છત્રી લેવી છે. કેવી? આવી નાની સીટી વાળી. બતાવ. કેટલા રૂપિયા આપ્યા તને? પણ તો 150 ની છત્રી હતી, 200 રૂપિયા હું કામ આપ્યા? જે છૂટા પડે. હા તો બરાબર. સપોર્ટ કરતા રહેજો. ચોક્કસ. હા, અને વ્યારામાં શોપ છે અંકલની, છત્રી, બેગ, સ્કૂલ બેગ બધું મળે છે. તો મળીશું પાછા. ચાલો. ચાલ બોલો, બીજું બોલ. ઉતાવળ છે આપણે. એક રમકડું લેવાનું છે. રમકડું તને શું કીધું? આપણા ઘરમાં ઉપયોગી થાય એવી વસ્તુ લેવાની છે, રમવા માટેનું નથી. અરે મારા માટે નહીં, મારી નાની બહેન માટે. સારું, ચાલ. તો બોલો, એ રમકડું લેવું છે. રમકડાની દુકાનમાં જઈએ હવે આપણે. કેટલા ના આપ્યો ગુલ્લો? 50. કેટલું લઈ આવ્યો? 5 છે. 500 ની 500 ગ્રામ કેવાય ને. તો મિત્રો, જે લેવાનું હતું તે લેવાઈ ગયું છે. તારી પાસે કેટલા રૂપિયા બચ્યા? 150. 150 બચ્યા. મંટુ પાસે એક સામાન હજુ લેવાનું છે, એક વસ્તુ એનું. તારી પાસે કેટલા બચ્યા? 160 ને મારે લેવાનો હતો એટલે 160 પૈસા. 160. 60. કેટલા? 60. 60 રૂપિયા બચ્યા તારા. તો બોલો ના, 60 રૂપિયા બચ્યા ને તારા 150. 150. તો તારે કઈ લેવાનું છે? ના, બધું લેવાઈ ગયું. તો હવે બીજું શું કરવાનું? 60 રૂપિયાનું. તમે અમને સવારથી ફરવા છો તો હમણાં તમને અમે નાસ્તો કરાવી દઈએ. હું વાત કર, નાસ્તો કરવાનો. હા. મજા આવવાની. સાચું નાસ્તો કરાવવાનો છે. હા. ચાલ બોલું કરો તો એમ મેં નહીં. બી કરાવી દઉં. એવું? હા. કઈ નહીં, 60 રૂપિયા તારા પર જ રાખજો. હે ને? હા. તું વાપરજે. કે પછી નાસ્તો જ કરાવવાનો? નાસ્તો કરાવી દઈએ. હું કઈ બનતું? ચાલો. નાસ્તો કરાવવાનો છે ભાઈ અમને. એ તો છે ને, મેં ખાવાના? હા, ભેલ ખાવાના. પણ છે ને, એને ભૂખ લાગી ગઈ હે, એને ભેલ ખાવાની ઈચ્છા થઈ હે ને, એટલે આ બહાના કાઢીને અમને ખવડાવવાની વાત કરે છે. સાચું બોલ. ના. સાચું બોલ. ચોર પકડાઈ ગયો. તો સારું. આ ભેલ તું કહે કે ખાલી અમને જ ખવડાવવાનું? અમે ખાવાના એટલે બોલો. અમે તો ખાવાના જ, અમને ખવડાવવાનો તો. પણ તું બી ખાવાનો કે પછી નહીં ખાવાનો? મેં તો ખાવા જ છે. તું તો ગોલું બી ખાવાનો છે ને અમને ભેલ ખવડાવવાનો છે. તો 60 રૂપિયાની ભેલ આવી જશે?
ના મંટુ બી થોડા અડધા કરી લે હું તું આપે હા તું બી આપે હા એ તને ખવડાવે મેં ની ખવડાવી દે એવું કરવાના હા સારું તો ચાલો એ બેલા કેટલા 25 કેટલા છે મોટા 50 તારી કેટલા 4 એક બેલના કેટલા 25 તો 4 બેલના કેટલા થાય 100 100 હા તારા પર કેટલા છે 60 તો બીજા બાકીના આ મંટુ બી કાઢશે ને કાઢે મંટુ હા તો મિત્રો આ મંટુ નર્સરી પર લઈને આવ્યો છે કઈ લેવું છે એને શું લેવું છે અમરક કમરક એટલે લાગેલું કમરક કે પછી છોડ કમરકના છોડ હા તો આપણા લાલુભાઈની નર્સરી આ એક ઘડિયાળ ની હતો એટલે ટાઈમ જોવા બીજું ના મારી મમ્મીને આ ફુલાવર બહુ ગમે એટલે આ એક ફુલાવર ને એક રોટલા મૂકવાની પેલી છાબલી ની હતી એટલે આ એક છાબલી ને મારી બેનને આ છત્રી બહુ ગમે એટલે એક છત્રી લેતો આવ્યો બરાબર તો ફ્લાવર મમ્મી એકલા જ ખાય કે તું બી ખાય અમે બી ખાય તું હા ના મારી બેનને રમવા માટે આ ફુગ્ગા તો આપી દે બધું મંટુ ના ઘરે જઈએ હવે દાદા કોણ કોણ હતું ઘરે મમ્મી પપ્પા દાદા મમ્મી પપ્પા ને દાદા ને તું મેં બી હતી તારા માટે ચોકલેટ લઈ આવ્યો છું મેં મંગાવેલી ને તે હા કેવડીક મંગાવેલી નાલી લે ચાલો તો આવી ગયા છે આપણે તું તો મોટી ચોકલેટ લઈ આવજે એમ કહેતી હતી ને મને આપજે હે કે હા ભાઈ ચાલો આવી ગયા તો ઘરે આવી ગયા છે અત્યારે તો ગોલુ ઓહ કપડા બદલી આવ્યો શું શું લઈ આવ્યો ને કપડા કોના માટે બેન માટે બેન માટે કમરા પછી આ પાવડો મમ્મી માટે મમ્મી માટે ખાડા ખોદવા તો વાહિંદુ વાળવા વહિંદુ વાળવા સાણ ખેંચો એમ નહીં હતો પાવડો હતો જેવો ને તૂટી ગયેલો એટલે હા પછી બીજું કપડા ફાફડા કોના માટે તું ખાવાનું તો દાદા માટે દાદા માટે તો ફાફડા જ કેમ લઈ આવ્યો બીજું કંઈ કેમ નહીં લીધું કપડા દાદાને બહુ ભાવે બહુ ભાવે બરાબર પછી બીજું રેનકોટ એ કોનો મમ્મીનો પપ્પાનો બંનેનો એવું કાં પહેરીને જાય ખેતરે ખેતરે 4 કાપવા બરાબર તો આટલું વસ્તુ લઈ આવ્યો છે મંટુ તો મિત્રો આ વિડીયોમાં આપણે જોયું કે આ નાના છોકરાઓ પોતાના પરિવાર માટે પોતાના ઘર માટે કેટલું બધું વિચારે છે તો આ વિડીયો તમે નાના છોકરાઓને જરૂરથી બતાવજો
અને વિડીયોને લાઈક કરી દેજો. તો બસ આજ માટે આટલું જ હતું. મળીશું પાછા નવા વિડીયોમાં. બાય બાય.